સ્વાગત છે। ડભોઈ નગરના ભરચક બજાર વિસ્તારમાં મોડી સંધ્યાએ બનેલ ચોરીની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી। વડોદરી ભાગોળ વિસ્તારમાં પુરોહિત ફળિયામાં અજાણ્યા ઇસમો બંધ મકાન જોઈને ચોરી કરવા પ્રવેશ્યા અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા। નગરમાં શિયાળો શરૂ થતા ચોરીની ઘટનાઓ વધી રહી છે। નગરમાં કોઈ ચોર ટોળકી સક્રિય થઈ હોય ત્યારે નગરના વડોદરી ભાગોળ વિસ્તારમાં બનેલ મોડી સંધ્યાએ ચોરીની ઘટનાએ ચકચાર મચાવી હતી। ભરચક બજાર વિસ્તારથી નજીક પુરોહિત ફળિયા વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ ઢબકર વડોદરા સામાજિક પ્રસંગમાં ગયા હોય મકાન બંધ જોઈ અજાણ્યા ચોર ઇસમો ઘરનું તાળું કોઈ લોખંડની પાઇપ વડે તોડી ઘરમાં પ્રવેશ્યા અને બાળકોએ પીગી બેંકમાં સ્ટોર કરેલ રકમ લઈને તિજોરીના તાળા તોડી ઘરમાં તપાસ કરતા બીજું કાંઈ મળી આવ્યું ન હતું। જોકે કોમ્પ્યુટર લેપટોપ જેવી વસ્તુ એમ જ રાખી ફરાર થઈ ગયા। આશરે 20,000ની રોકડ રકમની ચોરી કરીને ગયા હતા। ત્યારે પોલીસે જાણવાજોગ અરજીના આધારે તપાસ હાથ ધરી।